વિરોધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને નેપાળના પીએમ ઓલીએ રાજીનામું આપી દીધું છે। સૌથી મોટા સમાચાર અત્યારે કે જ્યાં નેપાળના પીએમ ઓલીએ આખરે રાજીનામું આપી દીધું છે અને હવે નેપાળ છોડવાની તૈયારી પણ દર્શાવવામાં આવી રહી છે। મહત્વનું છે કે નેપાળની અંદર ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઝેન્ઝી દ્વારા વિરોધ અને સંસદમાં પણ વિરોધ કરાયો। મંત્રીઓના નિવાસ સ્થાનની બહાર પણ પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સાથે સાથે આ તરફ પીએમ ઓલીના ઘર પર પણ અને સાથે રાષ્ટ્રપતિના ઘર પર પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ તમામ વિરોધ વચ્ચે અત્યારે મહત્વના સમાચાર એ કે જ્યાં નેપાળના પીએમ ઓલીએ આખરે રાજીનામું આપી દીધું છે। નેપાળની અંદર અત્યારે ઝેન્ઝી દ્વારા અત્યારે સમગ્ર વિસ્તારને બાનમાં લેવી દેવામાં આવ્યું છે અને આગ ચંપીના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે। જ્યાં મંત્રીઓના ઘરો છે તેમાં આગ લગાવવામાં આવી રહી છે તો સાથે સાથે સંસદમાં પણ આગ લગાવવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને સાથે મંત્રીઓના ઇસ્તીફા એટલે કે મંત્રીઓ પણ રાજીનામા આપી રહ્યા છે। સૌથી મોટા સમાચાર અને નેપાળના જે પીએમ છે કે તેમણે પણ અત્યારે સેના દ્વારા કહેવામાં આવ્યું છે તેઓ નેપાળને છોડે અને તે છોડવાની તૈયારીમાં તેઓ દુબઈ જઈ શકે છે અને સાથે અત્યારે તેમણે રાજીનામું પણ ધરી દીધું છે। અત્યારે સૌથી મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે નેપાળના પીએમ ઓલીએ રાજીનામું ધરી દીધું છે। રાજીનામાને લઈને પહેલા અત્યારે બેઠક થઈ હતી। આજે સવારથી અટકળો ચાલી હતી। સર્વદલીય બેઠક ત્યાં નેપાળમાં બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ અનેક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા। પરંતુ આ 2 દિવસથી ચાલી રહ્યું છે ઉગ્ર વિરોધ પ્રદર્શન ઝેન્ઝીઓ દ્વારા નેપાળમાં અને નેપાળમાં અત્યારે ભારે વિરોધ વચ્ચે અત્યારે તમામ મંત્રીઓ પણ રાજીનામા ધરી રહ્યા છે અને તેની વચ્ચે અત્યારે પીએમ ઓલીએ પણ આખરે રાજીનામું આપી દીધું છે। તો આ મહત્વના અત્યારે અપડેટ્સ છે તે સામે આવી રહ્યા છે ને આ તરફ નેપાળમાં જે 2 દિવસથી ખૂબ જ ભારે ઉગ્ર વિરોધ ઝેન્ઝીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને જે વિત્ત મંત્રી એટલે કે ત્યાંના જે નાણામંત્રી હતા તેમણે પણ દોડાઈ અને તેમને મારવામાં આવ્યા હતા ઝેન્ઝીઓ દ્વારા તેવા પણ ઘટના પ્રકાશમાં આવી હતી અને સંસદમાં પણ આગ ચંપી કરવાનો પ્રયાસ છે અને તે કરવામાં આવ્યો છે। આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અને સાથે તમામ લોકો મંત્રીઓના ઘરે નિવાસ સ્થાને પણ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરંતુ હાલ પોલીસ અને સેના છે તે ત્યાં આગળ સમગ્ર વિસ્તારમાં અત્યારે સુરક્ષા કરી રહી છે। પરંતુ ક્યાંક પ્રદર્શનકારીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને રાષ્ટ્રપતિનું ઘર પણ ફૂંકી દેવામાં આવ્યું છે, તોડફોડ કરવામાં આવી। વિરોધ પ્રદર્શન વચ્ચે 25 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે તો સાથે સાથે નેપાળના પીએમએ પણ રાજીનામું ધરી દીધું છે।